હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। ચોમાસાની સિઝન ચાલુ થતાં જ રોજ આપણે વિચારતા હોઈએ છીએ કે શાકમાં શું નવું બનાવવું। તો આજે આપણે પાપડનું શાક બનાવીશું, પરંતુ અલગ રીતે બનાવીશું। પાપડના શાક આપણે ઘણી રીતે બનાવતા હોઈએ છીએ, દહીં પાપડનું, મેથી પાપડનું, ગ્રેવીવાળું। આજે આપણે બટેટા અને પાપડના કોમ્બિનેશન સાથે શાક બનાવીશું। તો પહેલાં આપણે બટેટાનો મસાલો બનાવીને તૈયાર કરી લઈએ। તો એના માટે પેનમાં મેં 1 ચમચી તેલ નાખ્યું છે। તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલું આપણે જીરું નાખી દઈશું। અડધી ચમચી જેટલી અહીંયા વરિયાળી નાખી દઈશું અને બધું સાતળવાનું છે। અડધી ચમચી જેટલું અહીંયા અજમો નાખું છું। અજમો ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો નાખવાનો, નહીંતર સ્કીપ કરી દેવાનો। અને અડધી ચમચી જેટલા આખા ધાણા છે, હાથથી મસળીને નાખ્યા છે। હવે જે સ્ટફિંગ આપણે બટેટાનું કરશું એ બહુ જ સરસ એવું તૈયાર થશે। અહીંયા મેં 1/4 ચમચી જેટલી હિંગ નાખી દીધી છે અને સાથે અહીંયા આદુ મરચાંની પેસ્ટ નાખું છું। જો તમને લસણ પસંદ હોય તો તમે લસણની પેસ્ટ પણ નાખી શકો છો। અને 1/4 કપ જેટલું મેં અહીંયા કોબી છે એ સમારીને લીધું છે। કોબીની જગ્યાએ તમે ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો છો। તમને ડુંગળી પસંદ હોય તો ઝીણી સમારેલી ડુંગળી નાખી અને ગોલ્ડન પિંક થાય ત્યાં સુધી કૂક કરી લેવાની, પછી મસાલા કરવાના। તો હવે અહીંયા અડધી ચમચીથી ઓછી એટલી હળદર, ધાણા જીરું, ચપટી આપણે ગરમ મસાલો નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને થોડી કસૂરી મેથી નાખું છું। તો બધા જ મસાલાને આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને સરસ રીતે મિક્સ કરી દઈશું। થોડો મેં આમચૂર પાવડર નાખ્યો છે અને 2 ચમચી મેં ચણાનો લોટ નાખ્યો છે, જેથી જે મોઇશ્ચર છે બટેટા અને કોબીનું એ ઢીલું ન થાય। જે સ્ટફી આપણે બટેટાનો માવો કરીશું એ ઢીલો ન પડે, એટલા માટે મેં અહીંયા 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખ્યો છે અને સરસ રીતે આપણે એને શેકી લેવાનો છે। એકદમ સરસ મિક્સ થઈ જાય અને શેકાઈ જાય ત્યાર પછી મેં અહીંયા 2 બટેટાનો માવો કરીને રાખ્યો હતો, એ મિક્સ કરી દઈશું। તો બટેટા મેં પહેલેથી જ માવો તૈયાર કરી લીધો છે, એટલે જેથી શાક બનાવવામાં આપણને બહુ વાર ન લાગે। અને થોડી એવા લીલા ધાણા મેં કાપેલા નાખ્યા છે। હવે બધા મસાલાને બટેટાને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાના છે। તો કોબીની જગ્યાએ ડુંગળી પણ લઈ શકાય અને મોઇશ્ચરના કારણે મેં અહીંયા બેસન લીધો છે, તો એ પણ શાકમાં સરસ લાગે છે। તો મસાલો એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દીધો છે। થોડો ઠંડો થાય એટલે આપણે એનો ઉપયોગ કરીશું। હવે અહીંયા મેં 2 થી 3 જણા ખાઈ શકે એટલું પાપડનું શાક તૈયાર થશે। તો 2 મોટા પાપડ લીધા છે। પહેલાં આપણે પાપડ ડૂબે એવી નાની એવી પ્લેટ લઈ લેવાની છે, જેમાં પાપડ આપણે ઇઝીલી પાણીમાં ડીપ કરી શકીએ। તો આ રીતે પાપડને બંને સાઈડ પલાળી દેવાનો છે, વધારે પડતો એકદમ પલાળવાનો નથી। જ્યાં થોડો વળી શકે એવો થાય એટલો જ બહુ પાણીમાં આપણે એને પલાળવાનો છે। તો એ બંને સાઈડ તરત જ આપણે લઈ લઈશું પાણીમાં। આ રીતે બંને સાઈડ ફેરવી અને ફટાફટ લઈ લઈશું। તમે ઉપર ઊંચો કરશો તો તમે જોશો તૂટશે નહીં, વળી જશે। આ રીતે થાય એટલે પાપડ લઈ લેવાનું। તો બંને પાપડને આ રીતે હું પાણીમાં ડીપ કરી દઉં છું। હવે આપણે પાપડ છે કોઈપણ થાળી, પ્લેટ કે પાટલી કોઈ પણ હોય, ચોપિંગ બોર્ડ, એની ઉપર આ રીતે પાપડને રાખી દેવાનો છે અને મસાલો છે એ ઠંડો થઈ જાય એટલે એનો આપણે રોલ બનાવી દઈશું। આ રીતે હાથમાં ફટાફટ ઇઝીલી બની જાય છે। રોલ બનાવી અને એને પાપડની અંદર આપણે પેક કરી દઈશું। તો આ રીતે પાપડની અંદર રોલ રાખી બંને સાઈડ પહેલાં વાળી દેવાની છે અને પછી વચ્ચેથી રોલ કરી દઈશું, એટલે સાઈડમાં પણ એ ખુલશે નહીં અને સરસ રીતે આ રીતે કરી દેવાનો। હળવા હાથે થોડો એવો રોલ કરી દેવાનો, એટલે રોલ છે એકદમ પાપડ ભીનો છે એટલે સરસ થઈ જશે। તો બંને રોલ હું આ રીતે બનાવીને તૈયાર કરી દઉં છું અને આટલો બટેટાનો મસાલો મેં બચાવીને રાખ્યો છે, એનો આપણે શાકમાં ઉપયોગ કરીશું। તો અહીંયા મેં પેનમાં તેલ છે લઈ લીધું છે 1/2 કપ જેટલું અને આપણે જે પાપડના રોલ કર્યા એને આપણે તળી લઈશું। વધારે તળવાના નથી, સેલો ફ્રાય જેવા આપણે કરીશું અને કાચાનો ઉપયોગ આપણે શાકમાં નથી કરવાના। આ રીતે સેલો ફ્રાય કરી અને એનો ઉપયોગ આપણે શાકમાં કરીશું। તો આ બટેટા પાપડનું શાક પણ સરસ લાગે છે અને ઘણા લોકો આને ભરેલા પાપડનું શાક પણ કહે છે। તો તમે જે કહેતા હોય એ પણ શાક છે એ સરસ બનીને તૈયાર થાય છે। તો આ રીતે બંને રોલને હું અહીંયા સેલો ફ્રાય કરી અને એક પ્લેટમાં કાઢી લઉં છું। બંને પાપડના રોલ કાઢી અને આપણે થોડા એવા ઠંડા થાય એટલે કટિંગ કરી લેવાનું છે પાપડનું। અને ચપ્પુ છે એકદમ ધારવાળું લેવાનું, નહીંતર પાપડ છે એ તળેલો હોય તો ફટાફટ તૂટી જાય। વધારે પડતો આપણે તળિયો પણ નથી, ઉપરથી સેલો ફ્રાય આછા કર્યા છે, એકદમ ગોલ્ડન કરવાના નથી, નહીંતર પછી ઉપરનું લેયર છે એ તૂટી જાય। અને એકદમ ધારવાળી ચપ્પુ હોય એનો ઉપયોગ કરીશું, જેથી પાપડના રોલ છે સરસ કટિંગ થાય।
તો આ રીતે મેં બંને પાપડનું કટિંગ કરી દીધું છે અને પેન એની જ લીધી છે, પણ એક્સ્ટ્રા તેલ વધારાનું હતું એ મેં કાઢી નાખ્યું છે. શાકમાં તમને તેલનું પ્રમાણ જેટલું પસંદ હોય એ પ્રમાણે લેવાનું, વધારે ઓછું તમારી ચોઈસ પ્રમાણે તમે લઈ શકો છો. હવે તેલ ગરમ જ છે આપણું, તો એમાં આપણે અડધી ચમચી રાઈ, 1 તજ તમાલપત્ર અને રાઈને ચટકવા દઈશું. ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલું જીરું નાખીશું અને અજમો નાખીશું. અજમો તમને શાકમાં પસંદ હોય તો તમારે નાખવાનો, નહીંતર સ્કીપ કરી દેવાનું. 1 સૂકું લાલ મરચું લીધું છે અને આદુ મરચાંની પેસ્ટ નાખી છે મેં અહીંયા. તમને લસણ પસંદ હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ તમારે લેવાની. હવે સરસ સતળાઈ જાય ત્યાર પછી હું અહીંયા ડાયરેક્ટ ટમેટાની પ્યુરી નાખી દઉં છું. તો મેં અડધો કપ જેટલી ટમેટાની 2 ટમેટાની પ્યુરી લીધી છે, નાના ટમેટાની. અને તમને ડુંગળી પસંદ હોય તો પહેલાં તમારે ડુંગળીને ગોલ્ડન કૂક કરી લેવાની, પછી ટમેટાં નાખવાના. તો અહીંયા ટમેટાની પ્યુરી છે એને પણ આપણે સરસથી તેલ સાથે સાતળીશું અને પછી એમાં આપણે મસાલા કરીશું. તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું, અડધી ચમચીથી ઓછી એટલી હળદર, લાલ મરચું પાવડર, તીખાશ તમને જોઈએ એ પ્રમાણે લેવાનું. અને કલર વધારે જોતો હોય તો કાશ્મીરી મરચાંનો પણ ઉપયોગ કરી શકાય. અને થોડો એવું ધાણા જીરું અને અડધી ચમચી જેટલો મેં ગોળ નાખ્યો છે, જે શાકમાં ગળપણ નહીં લાગે પણ ટેસ્ટ વધારે સારો આવે છે એટલા માટે. સરસ રીતે ગ્રેવી છે એને આપણે કૂક કરી લેવાની છે, તેલ છૂટું પડે ત્યાં સુધી. એકદમ સરસ ટમેટાની ગ્રેવી છે એ કૂક થઈ જાય, તેલ છૂટું થઈ જાય ત્યાર પછી આપણે આગળ જે બટેટાનો માવો બચાવીને રાખ્યો હતો એ નાખી દેવાનો છે અને એને પણ સરસ રીતે આપણે ટમેટાની જે સાતળેલી ગ્રેવી છે એની સાથે મિક્સ કરી દેવાનો છે. બટેટાનો માવો નાખવાથી પાપડનું જે આપણે શાક બનાવીશું એમાં ગ્રેવીનું રાખવાની હોય છે, તો ગ્રેવી છે એકદમ ઘટ એવી બનીને તૈયાર થાય છે. હવે આપણે બટેટા સરસ મિક્સ થઈ ગયા છે, તેલ છૂટું થઈ ગયું છે, તો અહીંયા હું 1/4 કપ જેટલું મોરું દહીં લઉં છું. દહીં નાખી દઈશું અને મલાઈ તમને પસંદ હોય તો મલાઈવાળું દહીં પણ નાખી શકાય. તો 1/4 કપ દહીં નાખી અને આપણે કન્ટિન્યુ ચલાવવાનું છે, જેથી દહીં છે એકદમ પાણી જેવું ફોદા ના થાય. જો તમે ચલાવવું નહીં તો દહીં ફાટી જાય, તો ફોદા શાકમાં દેખાય, શાક આપણને ભાવે નહીં. તો એકદમ સરસ રીતે કન્ટિન્યુ ચલાવી અને દહીંને મિક્સ કરવાનું છે. ત્યાર પછી અહીંયા હું અડધા કપ જેટલું પાણી નાખું છું. તમારે ગ્રેવી કેટલી જોઈએ છે એ પ્રમાણે પાણીનો ઉપયોગ કરવાનો. તો ગ્રેવીને આપણે એકદમ સરસ રીતે ઉકળવા દેવાની છે. તેલ છૂટું થાય ત્યાં સુધી ગ્રેવી આપણે કૂક કરવાની છે, કેમ કે પાપડનું શાક છે તો પાપડ નાખ્યા પછી આપણે ગ્રેવીને ઉકાળવાની બિલકુલ નથી. તો ગ્રેવી એકદમ સરસ કૂક થઈ જાય, ચાખી લેવાનું, મીઠું ને બધું સરસ માપનું છે. ત્યાર પછી આપણે એમાં નાખીશું કસૂરી મેથી, લીલા ધાણા અને ચમચી કિચન કિંગ મસાલો હોય તો એ પણ ચાલે, ને પંજાબી ગ્રેવીનો મસાલો હોય એ પણ થોડો નાખી દેવાનો, જેથી શાકનો ટેસ્ટ છે બહુ જ સરસ એવો આવે છે. તો એ સ્કીપ ન કરતા કિચન કિંગ અથવા તો પંજાબી ગ્રેવીનો મસાલો. હવે આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે, તો શાક 2 રીતે આપણે સર્વ કરીશું એવું પણ હું તમને બતાવી દઉં. ગ્રેવી પાકી જાય તો ગ્રેવીમાં અંદર પાપડ નાખી અને હલકા હાથે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી દેવાનું છે. અને જો ઇન્સ્ટન્ટ તમે તરત જ આપવું હોય તો આ રીતે પ્લેટમાં ગ્રેવી પહેલાં લઈ લેવાની, પછી પાપડના રોલ રાખી ઉપરથી ગ્રેવી નાખી અને એ રીતે પણ તમે સર્વ કરી શકો છો. બંને રીતે કરી શકાય. તમારે એની અંદર નાખી હળવા હાથે મિક્સ કરી પાપડની અંદર અને એ રીતે પણ આપી શકાય. આવી રીતે પ્લેટમાં ગ્રેવી લઈ અને પાપડના રોલ મૂકી અને આ રીતે પણ સર્વ કરી શકાય. તો મેં તમને પહેલી રીતે તો આપણે બધા શાક બનાવતા હોઈએ છીએ, આ રીતે સર્વ કરવાનું અલગ હોય, એટલે આ સર્વિંગ મેં આપ્યું છે. પહેલી પાપડની ગ્રેવીની અંદર મેં પાપડ નાખ્યા નથી, આ રીતે જ બતાવ્યા છે. અને ઉપરથી તમે લસણની ચટણી ભાવતી હોય તો તેલમાં તતળાવેલી નાખવાની. તો આ રીતે ઉપરથી તમે ચટણી તેલવાળી નાખી અને ખાઈ શકો છો. તો તૈયાર થઈ ગયું છે આપણું ભરેલા પાપડનું શાક. ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો.